શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુમ. જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણે ગાયેલી ગીતા એ વૈશ્વિક ગ્રંથ છે. સમગ્ર વિશ્વની માનવતાને કલ્યાણનો માર્ગ બતાવે છે. કોઈ પણ પ્રકારના કોમના, ધર્મના, ભાષાના કે પ્રાંતના ભેદભાવ વગર. અને એટલા માટે એના ગાયક શ્રી કૃષ્ણ જગદગુરુ છે. ભગવદ્ ગીતા કિંચિદ અધીતા ગંગા જલલવ કણિકા પીતા. થોડું પણ ગંગા જળનું આચમન એ મનુષ્યને મુક્ત કરે છે. અને કિંચિત પણ અધીત જે ભગવદ્ ગીતા છે એના શ્લોકો થોડા પણ આપણે શીખ્યા હોઈએ, એના સૂત્રોને આપણે થોડા સમજ્યા હોઈએ, જીવનમાં ઉતારીએ તો નિશ્ચિતપણે જીવનની અનેક સમસ્યાઓથી આપણને મુક્ત કરે છે. આપણા અંતરમાં જ્ઞાનનું અજવાળું કરે છે. ભગવદ્ ગીતાના પાઠ પ્રત્યે સમર્પિત અનેક વિદ્યાર્થીઓ ભગવદ્ ગીતા શીખી અને એના શ્લોકોને કંઠસ્થ કરે છે. અને ભગવદ્ ગીતા એ જ માત્ર એક એવો ગ્રંથ છે કે જેની જયંતિ ઉજવાય છે. ગીતા જયંતિની આપ સૌને શુભકામના. અને આ નિમિત્તે ભગવદ્ ગીતાને કંઠસ્થ કરી અને એનું ગાયન કરનારા બધા જ વિદ્યાર્થીઓને, એ કાર્ય કરાવનારા બધા જ શિક્ષક મિત્રોને અને આ કાર્ય પ્રત્યે સમર્પિત બધા જ અધિકારીઓને ખૂબ ખૂબ પ્રસન્નતાપૂર્વકના અભિનંદન અને ગીતા જયંતિની હાર્દિક શુભકામના. નમસ્કાર.